ધારાસભ્યના હસ્તે સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું. સાવલીના મોટાપુરાથી જીઆઈડીસીને જોડતા રસ્તાનું ભવ્ય ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરાયું. વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મોટાપુરા ગામને મંજુસર જીઆઈડીસીને જોડતો માર્ગ જે અગાઉ ડામર રોડ બનાવેલ હતો, પણ કાળી માટીની જમીન હોવાથી ચોમાસાના પાણીને લઈ ધોવાઈ ગયો હતો અને આ માર્ગે જીઆઈડીસીના ઔદ્યોગિક એકમોમાં રોજગાર અર્થે આવતા જતા યુવાનો સહિતની ભારે જરૂરિયાતવાળા મુખ્ય માર્ગથી જીઆઈડીસી રેલવે સુધીનો 550 મીટર પહોળો અને 900 મીટર લંબાઈના માર્ગનું 2,04,034 લાખ 2 કરોડ ઉપરાંત રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર સીસી રોડનું ભવ્ય ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરાયું. ધારાસભ્યનું આગમન થતાં ગ્રામજનોએ ડીજેના તાલે બગ્ગીમાં સવાર કરાવી વરઘોડા સ્વરૂપે આવકારાયા હતા અને આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિસ્તારના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના સદસ્યો, હોદ્દેદારો, કાર્યકરો, ગ્રામજનોએ ભારે પુષ્પવર્ષા કરી ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. ખૂબ જ થોડા સમયમાં સરકારે આ વિસ્તારની માંગણી અને રજૂઆતને ધ્યાને લઈ સરકારે આપેલ મંજૂરી માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ મારા મોટાપુરાથી જીઆઈડીસીના જોડતા ખૂબ અત્યંત જરૂરી આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે. આ ખાતમુહૂર્ત કરતા મને ખૂબ આનંદ થાય છે. કેટલા વર્ષોની માંગણી હતી અને ડામર રોડ 2 વખત બનાવ્યા પછી પણ જ્યારે નીચે કાળી માટી હોય અને ડામર અને કાળી માટી વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો અને રસ્તાની હાલત ખૂબ ખરાબ થઈ જતી, ત્યારે ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આરસીસી રોડ બનાવવાનું નક્કી કર્યું. 550 મીટરની પહોળાઈવાળો આ રસ્તો કાયમી આ વિસ્તારના લોકો અને આ વિસ્તાર સિવાય મારા સાવલી ડેસર તાલુકા સિવાયના તાલુકાના લોકો પણ જે યુવાનો કાયમ માટે રોજગારી મેળવવા માટે જીઆઈડીસીમાં જાય છે, એ તમામને જે સવલત જોતી હતી એ સવલત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ત્યારે અમે રજૂઆત કરી, ત્યારે રજૂઆતને ધ્યાનમાં રાખી માનનીય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એને તાત્કાલિક મંજૂરી આપીને આ 2 કરોડનો જે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યો છું, ત્યારે હૃદયથી આ વિસ્તારના તમામ મારા જનતા વતી હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. અને આવા અવિરત વિકાસના કાર્યો સાવલી ડેસર અને સાવલી વિધાનસભા ક્ષેત્રમાં થતા આવ્યા છે અને હજુ પણ જે પણ નાના મોટા કામો બાકી છે, કામો પરિપૂર્ણ થશે એવી સંપૂર્ણપણે મને વિશ્વાસ છે. ગુજરાતની સરકારમાં જ્યારે પણ વિકાસની કામ લઈને ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા એ વિકાસના કાર્યોને પ્રાયોરિટી આપી છે. આજના દિવસનો જોતા ખૂબ આનંદ અનુભવું છું અને જે મારું સન્માન, સ્વાગત અને જે મને પ્રેમ આપ્યો એ બદલ તમામ લોકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું.